મોરારી દેસાઈ રોડ પર આવેલ નવાપુરા પોલીસ સ્ટેશન બુટલેગરોનું રક્ષણ સ્ટેશન હોવાના વોર્ડ નંબર 20ના મહિલા કાઉન્સિલરના પતિએ આક્ષેપો કરતા જ ખળભળાટ મચી ગયો હતો। નવાપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી સટ્ટા બેટિંગ, આંકડા ફરકનો જુગાર સહિતના ધંધા ચાલતા હોવાના આક્ષેપ સહિત નવાપુરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને ડોન તરીકે ઓળખાવી પીસીઆર વાનનો ઉપયોગ માત્ર દારૂ જુગારના અડ્ડાવાળાના રક્ષણ માટે જ થતો હોવાના આક્ષેપ વોર્ડ નંબર 20ના ભાજપાના મહિલા કાઉન્સિલરના પતિ ભૂપેન્દ્ર પટેલે કરતા જ ચકચાર મચી જવા પામી હતી અને તેમણે જાંબાઝ પીઆઈ મૂકવાની માંગ કરી હતી। એક મર્ડર થઈ ગયું। આ દારૂના ધંધા અને હેરીફાઈની અંદર આ ખૂન થયું છે અને આના પહેલા પણ લગભગ 6-1 મહિના પહેલા પણ એક મર્ડર થઈ ગયું હતું। તો એમાં પોલીસવાળા ખાલી એ લોકોને ધંધાવાળા તરફ જ એનું લક્ષ્ય રહે છે। લોકોની જાન માલ માટે કઈ એ લોકોની કઈ કામગીરી હોતી નથી। નવાપુરા પોલીસ સ્ટેશનની અંદર બુટલેગરોનો જમાવડો રહેતો હોય છે અને એમના ઇશારે જ પોલીસ સ્ટેશન ચાલતું એવું લાગે છે। સામાન્ય જનતા હેરાન પરેશાન થઈ જાય છે। એમની ફરિયાદો કોઈ લેવા તૈયાર નથી અને આવા લોકોના ઇશારે આખું પોલીસ સ્ટેશન ચાલે છે। નવાપુરા પોલીસ સ્ટેશનની અંદર આ લોકો ગુનેગારો પેદા કરવાનું આ એક કેન્દ્ર બની ગયું છે। કારણ કે નવાપુરા, મહેબૂબપુરામાં અને ઘાટતીવાડમાં આવી જગ્યાએ ઘણા બધા અસામાજિક તત્વો આ લોકોના પીઠબળથી ઉભા થયેલા છે, જેના કારણે સામાન્ય જનતાને એ લોકો ડાબ દબાણ ધમકીઓ આપી અને હિન્દુ વસ્તીઓના મકાનો પણ પડાવી લેવાનો આખો કારસો ચાલે છે। આ બાબતની અંદર પોલીસ કોઈ ધ્યાન આપતું નથી। આંકડા જુગારના ધંધા જ્યાં ચાલતા હોય ત્યાં આગળ પીસીઆર લગભગ 500 ફૂટના અંતરે જ ઉભી હોય છે અને એમનો નેજા હેઠળ જ આ બધા ધંધા ચાલતા હોય છે। છતાં આ લોકોના એક એમના આર્થિક લાભના હિસાબે આખા વિસ્તારનું તંત્ર આ લોકોએ ખોરવી નાખેલું છે। આ વિસ્તારની અંદર દારૂના અને જુગારના એટલી બધી જગ્યાઓ ઠેર ઠેર ગલીએ ગલીએ ચાલી રહેલું છે અને આ લોકો ત્યાંથી પસાર થતા હોય છે, એમની નજર નીચે જ ચાલતા હોય છે, છતાં પણ એ એમની સામે કોઈ પગલાં લઈ શકતા નથી। આ લોકોની સામે તો એક્ચ્યુઅલી ખરેખર તો પહેલા આ લોકોની ઉપર જ ફોજદારી કેસ થવો જોઈએ, કારણ કે મોટા મોટા ડોન જ આ લોકો છે। મોટા મોટા ડોન આ લોકો જેટલા આ સામાજિક તત્વોથી લોકો હેરાન નથી થતા એટલા જ આ પોલીસ ખાતાના તંત્ર ડી સ્ટાફને આ લોકોથી એટલા હેરાન પરેશાન થઈ જાય છે। લોકોની પર ખોટી ખોટી ફરિયાદો પણ કરવામાં આવે છે। દારૂનો ધંધો ના કરતો હોય તો એને પરાણે બોલાવી એની પાસે ધંધો કરાવવા માંગતા હોય છે। સટ્ટા બેટિંગ વાળાને પણ એવું, એટલે આ લોકોના પીઠબળથી જ આ ધંધા ચાલતા હોય છે। એટલે અમારી તો એક એવી અપીલ છે કે આ નવાપુરા પોલીસ સ્ટેશનની અંદર એક જાનબાજ પોલીસ ઇન્સ્પેક્ટરની જરૂર છે કે જેના તાપથી આવા બુટલેગર કે અસામાજિક તત્વો પોલીસ સ્ટેશનની હદની અંદર આવવાની તાકાત જ ના ધરાવે।